મંદિરમાં વિસ્ફોટનો મામલો, અંબાજી હાઈ એલર્ટ. મંદિર અને ગુજરાત બોર્ડર ઉપર સઘન તપાસ. અંબાજી બ્રેકિંગ. ગુજરાતમાં ગઈકાલે 3 આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના. દિલ્હીમાં થયેલી ઘટનાના પગલે ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો હાઈ એલર્ટ મોડ ઉપર. શક્તિપીઠ અંબાજી ધામમાં પણ સુરક્ષા સઘન કરાઈ. મંદિરમાં પ્રવેશતા યાત્રિકો તેમજ તેમના સાથે રહેલા સામાનને તપાસવામાં આવી રહ્યા છે. કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને કે ખોટો વ્યક્તિ મંદિરમાં ન પ્રવેશે તે માટે મંદિર પરિસરની તમામ પોલીસને સતર્ક કરાઈ છે. અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની સરહદ છાપરી ઉપર પોલીસ એલર્ટ મોડ ઉપર. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાનૂની વસ્તુ ન પ્રવેશે તે માટે પોલીસ સતર્ક બની. 01. અંબાજી મંદિરના સફાઈ કામદારો પણ એલર્ટ. કોઈ પણ અજાણી વસ્તુ પડી હોય તો તકેદારી રાખવા સૂચન. કામદારોમાં સુપરવાઇઝર દ્વારા કરાયું સૂચન. કોઈ પણ અજાણી વસ્તુ જોવા મળે તો પોલીસને જાણ કરવા જાણકારી આપવામાં આવી. દિલ્હીમાં જે વિસ્ફોટ થયો છે જે વિસ્ફોટમાં 10 ઉપરાંત લોકો. દિલ્હીમાં જે વિસ્ફોટ થયો છે જે વિસ્ફોટમાં 10 ઉપરાંત લોકોના મોત નીપજ્યા છે સાથે અનેકો લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ દેશભરમાં હાહાકાર મચ્યો છે. ત્યારે ગુજરાત સહિત એક નહીં પરંતુ અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મોટા ધાર્મિક સ્થળો ઉપર હાઈ એલર્ટ અપાતા મોડી રાત્રે અંબાજી મંદિર પહોંચ્યો હતો જેમાં BDDS ટીમ, ડોગ સ્કોડ સાથે અનેક સુરક્ષા કર્મીઓ અંબાજી મંદિરે પહોંચીને ખૂણે ખૂણાની તપાસ હાથ ધરી હતી અને મંદિરમાં પડેલા નારિયેળના ઢગલાઓની પણ હિતપૂર્વક તપાસ કરી હતી અને મંદિર ના અંદર પણ BDDS ટીમ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ કામગીરી કરવામાં આવી હતી. જોકે મોડા સુધી ચાલેલી આ તપાસમાં કોઈ ગેરકાનૂની કે શંકાસ્પદ વસ્તુ મળી આવેલ ન હતી જેને લઈ પોલીસે રાહતની શ્વાસ લીધો હતો અને મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું મહેસૂસ કર્યું હતું. એટલું જ નહીં, અંબાજી મંદિર જે નહીં પરંતુ અંબાજી નજીક 4 કિલોમીટર દૂર આવેલી ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર પણ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. જેને લઈ રાજસ્થાનથી અંબાજી ગુજરાત તરફ આવતા વાહનોની તપાસ કરાઈ રહી છે. જોકે તેમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ हाँ तो
મારી બાજુ આવો. હા. બોનેટ ખોલી લો. आज रोज दिल्ली में जो बॉम्ब ब्लास्ट की घटना हुई है उसके ध्यान में रखते हुए माननीय डीजीपी सर और माननीय रेंज आईजी श्री की सूचना के बदौलत आज बनासकांठा पुलिस रेड अलर्ट मोड पे है। खास करके जो हमारे सरहदी विस्तार है उस पर हमने खास करके व्हीकल चेकिंग और खास बढ़ावा दिया है और खास करके जो चेक पोस्ट है वहाँ पे राउंड द क्लॉक पुलिस का रिक्रूटमेंट किया गया है। खास करके जो बनासकांठा डिस्ट्रिक्ट के सारे होटल्स है, ढाबा है और जो गेस्ट हाउस है वहाँ पे हमने अलग से चेकिंग का आयोजन किया हुआ है और फॉर्मिंग नाइट का भी आज आयोजन किया हुआ है। और इसके बदौलत आज जो खास करके बनासकांठा डिस्ट्रिक्ट में जो अंबाजी गांव है वहाँ पर हमने अलग से पीडीडी चेकिंग करवाई, जिससे करोड़ों जो माई भक्त वहाँ पे आ रहे हैं उसकी सुरक्षा को ध्यान में रखते हुए खास अलग से हमने पूरा ये डिप्लॉयमेंट किया हुआ है। बनासकांठा पुलिस हर बनासकांठा वासी के जो नागरिक है उन सबको ये मैसेज देना चाहती है कि आपको कहीं भी कोई भी चीज डाउटफुल लगे या कोई शंकास्पद कोई मूवमेंट दिखाई दे तुरंत बनासकांठा पुलिस पर संपर्क कीजिए।